કોણે કોના સામે ફાયરિંગ કર્યું અને શા માટે કર્યું? ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના હિંગોલી ગામ ખાતે ગઈકાલ રાત્રે આશરે સાંજે 6 વાગ્યા દરમિયાન ફરિયાદી મયુદ્દીન ખાનના પુત્ર અલ્ફાઝ ખાન અને તેમના સાથેના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન આરોપી અરબાઝ ખાન અને મોઈઝ ખાન પઠાણ ત્યાંથી નીકળે છે અને જે ક્રિકેટ બાળકો રમી રહ્યા હતા તે દરમિયાનનો દડો જે આરોપી છે એ અરબાઝ ખાનના પગ ઉપર વાગે છે. તે દરમિયાન આરોપી અરબાઝ ખાન અને મોઈઝ ખાન છે ઉશ્કેરાય અને જે બાળક છે અલ્ફાઝ ખાન તેમની સાથે મારામારી કરવા લાગે છે અને તેમના હાથમાંથી બેટ લઈ અને ઝપાઝપી કરી અને બાળકને મારવા લાગે છે. તે દરમિયાન આરોપી પક્ષે ઉપરાણું લઈ અને આરોપી પક્ષના સગાઓ વાહિદ ખાન પઠાણ, ઇમદાદ ખાન પઠાણ, નાઝીર ખાન પઠાણ અને મજીદ ખાન પઠાણ તે દરમિયાન આવી જાય છે અને ઘરમાંથી લાકડીઓ, રિવોલ્વર અને બંદૂક જેવા હથિયારો લાવી અને વાહિદ ખાન પઠાણ છે તે દરમિયાન ફાયરિંગનો એક રાઉન્ડ ફાયર કરે રિવોલ્વરમાં. સાહેબ, આ ફરિયાદી છે અને આરોપીઓ છે એમના પરિવાર વચ્ચે અગાઉનો કોઈ ઝઘડો હોય કે અદાવત અગાઉ ફરિયાદ અરજી થયેલી છે એવું કોઈ? ફરિયાદી અને આરોપીઓ છે બંને ત્રીજી પેઢીના સગાઓ છે, સગા કુટુંબી ભાઈઓ છે. પરંતુ કૌટુંબિક વાદ વિવાદ અને વિખવાદને કારણે બંને પરિવાર ફરિયાદી અને આરોપીઓ છે હાલની સ્થિતિએ બોલવાના સંબંધો નથી. તે બાબતે જ્યારે નાનો ઝઘડો છે મોટા ઝઘડામાં પરિણમે છે અને ફાયરિંગનો બનાવ બને છે. સાહેબ, આમાં આરોપીઓની શું કાર્યવાહી ત્યારે? જે એક આરોપી છે મજીદ ખાન પઠાણ તેમને અત્યારે અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે અને બાકીના 7 આરોપી છે તેમને પકડી અને અટક કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. કટ કલર